પાઉંભાજી તો એક કડાઈ લેવાની છે, એમાં બટર અને તેલ બંને લેવાનું છે. પછી રાઈ અને જીરુંનો વઘાર કરી દેવાનો છે. પછી હિંગ નાખવાની છે. પછી એમાં 3 સૂકા લાલ મરચાં છે નાખી અને કાંદા નાખી દેવાના છે. કાંદા બરાબર મિક્સ થાય પછી એમાં આપણે લસણ અને મરચીની પેસ્ટ નાખી દેવાની છે, એકદમ ઝીણી સમારેલી છે. સ્વાદ પ્રમાણે નમક નાખવાનું. પછી કેપ્સિકમ છે એકદમ ઝીણા સમારેલા, એ નાખી દેવાના છે. અને હવે ટમેટાની પેસ્ટ છે એ નાખી દેવાની છે. બધું બરાબર મિક્સ કરીને 5 મિનિટ સાંતળવા દેવાનું છે. હવે હળદર પાવડર નાખવાનો છે. જો આવી રીતે એકદમ સ્મેશ કરી લેવાનું છે. અને હવે પાઉંભાજીનો મસાલો નાખી દેવાનો છે. તો સ્વાદ પ્રમાણે આપણે જેવો ખાતા હોય એવી રીતે નાખી શકીએ. ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે. પછી બધું સાંતળવા દેવાનું છે 5 મિનિટ. પછી આપણે જે બાફેલું શાક હતું એને બ્લેન્ડર મારીને સ્મેશ કરેલું છે એ નાખી દેવાનું છે. એમાં મેં બટેટા, કોબી, રીંગણા અને ફ્લાવર બધું લઈને, વટાણા બધું લઈને મેં સ્મેશ કરેલી રાખ્યું છે તૈયાર. અને બધું ઉકળવા દેવાનું છે ને છેલ્લે લીંબુનો રસ નાખી દેવાનો છે, જેવું ખાટું ખાવું એમ. જો મસ્ત પાઉંભાજી રેડી.